નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, પોષ વદ બારસ, ગુરુવાર, તારીખ 15/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:14. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, આજે જેનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણા સ્વભાવને કઠોર નહીં બનાવો, નમ્રતા રાખીને જીવનમાં આગળ વધશો તો જલ્દી આગળ વધાશે અને જીવન સહેલું થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો ખરેખર ગુસ્સાવાળા સ્વભાવના હશે. તો મિત્રો, આજનો સુવિચાર: વાત વાતમાં ઘણું બધું શીખવી જાય એનું નામ જિંદગી. હસતા માણસને રડાવી જાય એનું નામ પણ જિંદગી. દિલથી વિચારીને રાખેલા કામો કરી નાખો, કારણ કે ઘણું બધું બાકી છે અને પૂર્ણ થઈ જાય એ જિંદગી. તો આ નાનકડી શીખ આપણે એમ કહી જ કે ભાઈ, આપણે જ્યારે જે ઈચ્છીએ, જે વિચાર્યું એ સારું કર્મ કરી લેવાનું. કારણ જિંદગીનો ભરોસો નથી, એ ક્યારે અટકી જાય. તો સારા કર્મમાં ક્યાંય પાછી પાની કરવી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. કોલેરા થયો હોય ને બહુ તરસ લાગતી હોય ને તો જાયફળનો ભૂકો પાણીમાં નાખી એનો ઉકાળો બનાવી અને પીવો જોઈએ. આનાથી આપણે કોલેરામાં લાગતી ખોટી તરસ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સત્સંગ કરજો, કારણ કે સત્સંગથી સ્વદોષનું ભાન થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે તમે કરેલા કામની કદર થશે, તમારા કામના વખાણ થશે. આજે કરેલી મહેનત આપણને એનો રંગ આપી જાય. પણ મિત્રો, આજે એક બીજી ખાસ વાત ધ્યાન રાખવાની છે: કોઈના દોરવાએ દોરવાવું નહીં. આપણા પોતાના નિર્ણય પર અડગ રહીને આજે કામ કરજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરી શકે છે. આજે નવા આયોજન પર ધ્યાન આપશો તો આગળ વધી શકશો, પણ પારિવારિક જે તમારું કામ છે એની પર તમારે ચોકસાઈ રાખવી પડશે. આજે છે ને પરિવારમાં વૈચારિક મતભેદોથી દૂર રહેશો તો સારા પરિણામ બહુ ઝડપથી મળશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અવરોધ આવતા દેખાય છે. આજે ફાઇનાન્શિયલી બાબતોમાં સમજી વિચારીને આગળ ચાલજો અને ઇન્વેસ્ટમેન્ટનું કામ હોય તો ચોકસાઈ રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવું. આજે સાંજના સમયે મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેજો, ઉતાવળ બિલકુલ કરતા નહીં. આજે ગૃહસ્થ જીવનમાં પણ થોડીક સમજણ કેળવીને ચાલશો તો સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય છે, તો ધીરજ રાખીને ચાલવું ખૂબ જરૂરી. આજે પારિવારિક મતભેદો ટાળીને ચાલશો તો ચોક્કસ ફાયદો થાય. આજે ઘણા બધા સિંહ રાશિવાળાના જીવનમાં પ્રોપર્ટી વસાવવાનો યોગ બને. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાના આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ વ્યાપારિક તક તમે ઝડપી લેશો અને એની પર કામ કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળે. આજે જમીન અને સંપત્તિને લગતા કોઈ કાર્ય હશે તેમાં સારી સફળતા મળે અને તમારા આર્થિક અવરોધો દૂર થાય. આજનો શુભ રંગ આછો લાલ.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે આરોગ્યમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવી શકે છે. આજે છે ને જે લોકો વફાદારીથી નોકરી કરે છે એ લોકોને માટે આજે દિવસ ઉત્તમ સાબિત થાય અને તમારી વફાદારીનું સારામાં સારું ફળ આજે તમને મળતું દેખાય. ભૂતકાળમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટથી આજે ફાયદો મળી શકે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય. ભૂતકાળમાં કરેલી મહેનત આજે રંગ લાવતી દેખાય. આજે નવસર્જન, કંઈક નવું કરવાની ઈચ્છા થાય એની પર તમે ધ્યાન આપીને આગળ વધી શકો. આજે જરૂર પડે તો મૌન જાળવજો, ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે તમારી બચત વધારી શકશો. બચત વધારશો તો ભવિષ્ય ઉજળું થશે. આજે કોઈ મહત્વનું કામ હોય તો એની પર ધ્યાન આપજો. આજે મહત્વના કાર્યમાં તમને સારી સફળતા મળતી દેખાય છે. આજે પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ આવતા આપની માનસિક પરિસ્થિતિ મજબૂત થાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે જૂના ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો મળતો દેખાય છે. ભૂતકાળમાં કોઈ પ્રોપર્ટી લીધી છે, શેર સટ્ટામાં પૈસા રોક્યા, જમીન લીધી, સોનું લીધું, તો એમાં તમને આજે સારું વળતર મળતું દેખાશે. અને ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ પણ આજે તમને સુંદર રીતે મળતું દેખાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે, પણ જેમાં તકરાર છે એવા કાર્યમાં આજે આપણે ભાગ લેવાનો નથી. એવા કામોમાં જો આપણે ભાગ લઈશું તો આજનો દિવસ તો બગડશે, પણ ઉપરથી દંડ મળવાની શક્યતાઓ પણ મોટી છે. સાંજનો સમય કંઈક સારા સમાચાર આપી જાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે માનસિકતા જાળવવાની જરૂરિયાત છે. આજે આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવતો દેખાય છે, તો ત્યાં થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી. ટૂંકમાં મીન રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.